નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે શનિવાર એટલે થોડી હટકે કરીએ વાત. મુંબઈથી હું સંજય શાહ અને આપણે વાત કરવી છે પાસપોર્ટની અરજી, એની પ્રક્રિયા અને હાલમાં પાસપોર્ટ સેવા કેન્દ્રમાં મળતી સુવિધા અને સેવાની પરિસ્થિતિ વિશે. આ એટલા માટે કેમ કે હાલમાં જ અમારા એક સાથી એમણે પાસપોર્ટની અરજી કરી અને આની પહેલાંનો એમનો પાસપોર્ટ સેવા કેન્દ્રનો મુંબઈમાં અનુભવ બહુ સારો નહોતો. થયું હતું એમ કે એમની અપોઇન્ટમેન્ટ માનો કે બપોરે 1 વાગ્યે છે, તો એમને પ્રવેશ જ મળ્યો હતો 2-2:30 વાગે અને બહાર આવતા આવતા વાગી ગયા હતા 5-6. આ વાતને ઘણો સમય થયો. એ જ વ્યક્તિએ હમણાં ફરી પાસપોર્ટના રિન્યુઅલ માટે અરજી કરી. ખાસો સમય વીતી ગયો છે બંને અરજી વચ્ચે. આ વખતનો એમનો અનુભવ શું રહ્યો અને આ વિડીયો એ લોકો પણ ખાસ ધ્યાનથી જુએ જેમને નવો પાસપોર્ટ કરાવવો છે અથવા પછી પાસપોર્ટને રિન્યૂ કરાવવો છે, એક અથવા બીજા કારણસર. રિન્યુઅલના ઘણા કારણ હોઈ શકે છે. એક, તમારો પાસપોર્ટ એના બધા પાના પૂરા થઈ જાય તો તમારે નવા પાના સાથે પાસપોર્ટ કરાવવો પડે. તમારે સરનામું બદલાવવું હોય તો રીઇશ્યુ કરાવવું પડે. તમારા પાસપોર્ટની મુદ્દત પૂરી થતી હોય તો પણ તમારે રીઇશ્યુ માટે અરજી કરવી પડે. હા, તો અમારા જે સાથીએ હાલમાં પાસપોર્ટ રીઇશ્યુ કરાવ્યો, એમનો અનુભવ શું હતો? એમણે જુલાઈ મહિનાની શરૂઆતમાં અપોઇન્ટમેન્ટ માટે અરજી કરી. પાસપોર્ટ સેવાની વેબસાઇટ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, વ્યવસ્થિત ચાલે છે અને કોઈ પણ વ્યક્તિ ધ્યાન આપીને વિગતો વાંચીને દરેક પગલું આસાનીથી એમાં પાર કરી શકે છે. તો અપોઇન્ટમેન્ટ લેવામાં આવી. એ વખતે પહેલી સમસ્યા એ હતી કે લગભગ 25 દિવસ પછીની એમને અપોઇન્ટમેન્ટ મળી. એમના મનમાં એમ થયું કે ઓહો, આટલો બધો ધસારો છે તો જ્યારે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જઈશ ત્યારે હાલત ખરાબ થવાની છે. ફાઇનલી એમનો એ દિવસ આવી ગયો જ્યારે એમણે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જઈ જૂના પાસપોર્ટને રદ કરાવી રીઇશ્યુનું કામ કરાવવાનું હતું. અપોઇન્ટમેન્ટ આ વખતે હતી બપોરે 12 વાગ્યાની. લગભગ 11:30 તેઓ ત્યાં પહોંચી ગયા, કારણ કે નિયમ એવો છે કે 11:15 સુધી એટલે તમારી અપોઇન્ટમેન્ટના 15 મિનિટ પહેલા તમારે પાસપોર્ટ સેવા કેન્દ્રના દરવાજે પહોંચી જવું પડે. આ ભાઈ અડધો કલાક વહેલા પહોંચી ગયા, સદનસીબે સમયસર હતા અને ત્યાં જઈને લગભગ 5-7-10 મિનિટ પછી અપોઇન્ટમેન્ટની પહેલાં જ એટલે 11:15 પહેલાં એમણે ત્યાં હાજર એટેન્ડન્ટને કહ્યું કે મારી અપોઇન્ટમેન્ટ છે. હવે એમને મોબાઈલ પર SMS આવ્યો નહોતો. આપણે જ્યારે પાસપોર્ટની અરજી કરીએ ત્યારે એમાં એક વિકલ્પ એવો હોય કે તમારે SMS જોઈએ છે તમારી અપોઇન્ટમેન્ટની વિગતો વિશે. એમણે એમાં હા તો લખી હતી પણ SMS આવ્યો નહોતો. एनिवे, तो जे अटेंडंट भाई હતા એમણે પૂછ્યું કે तुमच्याकडे SMS आहे का? એટલે તમારી પાસે SMS છે કે? આ ભાઈએ કહ્યું કે નથી, પણ ડાઉનલોડ કરેલું ફોર્મ છે, દાખવા બતાવો. એમણે ફોર્મ બતાવ્યું. હા હા, તમે અંદર જાઓ અને સૌથી પહેલા રાઈટ સાઈડમાં આ કાઉન્ટર છે, ત્યાં જઈને મળો. રાઈટ સાઈડના કાઉન્ટરમાં એટલે કાઉન્ટર્સ 5-6 અલગ અલગ કાઉન્ટર્સ, એમાંથી એકમાં તરત એમનો નંબર લાગ્યો, કંઈ કારણ કે દરેક કાઉન્ટર પર 2-3થી વધારે લોકો નહોતા. ત્યાંના પહેલા અધિકારીએ આ વ્યક્તિ, આ ભાઈ, એમની અપોઇન્ટમેન્ટ બરાબર છે એ સુનિશ્ચિત કર્યું. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે પાસપોર્ટ માટે આ વિધિ માટે આગળ લાગવાના છે એ સાથે લાવ્યા છે કે નહીં એ સુનિશ્ચિત કર્યું. અને પછી એમણે કહ્યું કે આ 2 દસ્તાવેજ એની તમે ફોટોકોપી કઢાવી લો, એક આધાર કાર્ડ
અને બીજું જૂનો પાસપોર્ટ. અંદર જ ફોટોકોપી સેન્ટર હતું, એટલે 1 રૂપિયો આપીને એમણે તરત જ ફોટોકોપી કઢાવી, એ બતાવી, એમના પર પેલા ભાઈએ સહી કરાવી અને આમને મોકલાવ્યા નેક્સ્ટ કાઉન્ટર પર. મિત્રો યાદ રહે, કુલ 4 કાઉન્ટર. કદાચ અન્ય કોઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં રીત અલગ હોઈ શકે છે, બધા પાસપોર્ટ સેવા કેન્દ્રનો અમને અનુભવ નથી, પણ અમે અત્યારે વાત કરી રહ્યા છીએ મુંબઈના મલાડ વિસ્તારના પૂર્વમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રની. તો પહેલું કાઉન્ટર, પહેલી વિધિ પતાવી અને આ ભાઈ અંદર પહોંચ્યા અને ત્યાં સરસ ડિજિટલ બોર્ડ પર 2 વસ્તુ એમણે તપાસવાની હતી. એમનો ટોકન નંબર, માનો કે એમનો ટોકન નંબર છે 100 અને એ ટોકન નંબર માટે સેક્શન 2માં કયા કાઉન્ટર પર એમણે જવાનું, દરેક કાઉન્ટરને એક નંબર આપવામાં આવ્યો હતો. અને હજી આ ભાઈ અંદર ગયા ને 2 કે 3 મિનિટમાં એમનો નંબર આવી ગયો. એમણે જઈ એમના ડોક્યુમેન્ટ બતાવ્યા. હવે આ અધિકારીએ ઓરિજિનલ અને ફોટોકોપી બધું તપાસ્યું, ઓનલાઈન રેકોર્ડ તપાસ્યો, જે ફોર્મ એમણે ઓનલાઈન ભર્યું હતું. આ વસ્તુ કહેવાનું ભૂલી ગયો હું. વેબસાઇટ ઉપર જ્યારે તમે વિઝિટ કરશો ત્યારે એમાં તમારે ઓનલાઈન તમારી બધી વિગતો ભરવાની રહેશે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, એ સબમિશન થશે. એની સામે તમને ભરેલું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો. તમે ઓનલાઈન ફી ભરી શકો છો. દાખલા તરીકે તમારે નોર્મલ પાસપોર્ટ જોઈએ છે ને 36 પાનાનો પહેલો ઓપ્શન છે, એ જોઈએ છે, તો તમારે 1500 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. અથવા તમારે એનાથી વધારે 36થી વધારે પાનાનો પાસપોર્ટ જોઈએ છે, તમારા પાસપોર્ટનો પ્રકાર અલગ છે, ડિપ્લોમેટિક છે, ગવર્મેન્ટ ઓફિશિયલ છે કે તત્કાલ છે, તો એ પ્રમાણે ફીમાં ફેરબદલ થઈ શકે છે. તો બીજા કાઉન્ટર પર એમની વિધિ ખૂબ ઝડપભેર પતી ગઈ. ત્યાં એમણે એમની આંગળીઓ, અંગૂઠા, એટલે બધી ફિંગરપ્રિન્ટ્સ, થંબ ને પ્રિન્ટ્સ એ બધી ડિજિટલી આપવાની હતી. એમનો ફોટો પણ ત્યાં જ પડે. બીજું મિત્રો, કોઈ પણ પાસપોર્ટ કેન્દ્રની બહાર તમને ફોટોકોપીવાળા પાસપોર્ટ ફોટોગ્રાફ કાઢી આપવાવાળા ઘણા લોકો દેખાશે અને સૌ જાણતા નથી કે હવે આ બધી વસ્તુઓની અંદર જરૂર નથી. એટલે ઘણા લોકો શું કરે કે ઘણા બધા પાસપોર્ટ સાઇઝ ફોટો કઢાવે, જાત જાતના પેપર્સ, ડોક્યુમેન્ટ્સ, એના ફોટોકોપીના સેટ તૈયાર કરાવે અને એમના મનમાં એક ભય હોય કે આ બધાની તો અંદર જરૂર પડશે. વાસ્તવમાં એમાંથી કોઈની અંદર જરૂર નથી. તમારા મૂળ અને સૌથી અગત્યના 3-4 દસ્તાવેજ, એની એક ફોટોકોપી તમારી પાસે હોય એટલે પર્યાપ્ત છે. એમાં શું આવી શકે છે? તમારું આધાર કાર્ડ, તમારું પેન કાર્ડ, તમારા ગ્રેજ્યુએશન કે ભણતરનું સર્ટિફિકેટ, પ્રમાણપત્ર, એની એક કોપી અને તમારી જન્મ તારીખનો પુરાવો. એ તમારું બર્થ સર્ટિફિકેટ હોઈ શકે છે, તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોઈ શકે છે, અથવા એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશનના કોઈ માર્કશીટ કે સર્ટિફિકેટમાં તમારી જન્મ તારીખ નોંધાયેલી હોય તો એ પણ એમાં ચાલી શકે છે. આ 3-4 દસ્તાવેજોની એક નકલ તમારી પાસે હોય એટલું પર્યાપ્ત છે. સાથે જોઈએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. અને હા, પાસપોર્ટની અરજી માટે જાઓ ત્યારે ડિજિલોકર અપડેટ કરવાનું ભૂલતા નહીં, એમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને એના ડિજિલોકરમાં જે આધાર કાર્ડ તમારું દેખાય એમાં જે સરનામું હોય એ તમારા ફિઝિકલ આધાર કાર્ડ સાથે મેચ થવું જોઈએ. આ ડોક્યુમેન્ટ્સ જોશે તમારે પહેલીવાર પાસપોર્ટ કઢાવો છો તો. તમે રિન્યુઅલ કરાવો છો તો ઓબ્વિયસલી રીઇશ્યુ માટે તમારે જૂનો પાસપોર્ટ પણ સાથે લઈ જવાનો રહેશે. તો બીજા વિભાગમાં, બીજા સેક્શનમાં ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ્સ, થંબ પ્રિન્ટ્સ બધી લેવાઈ ગઈ, ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા અને ત્યાં એક ફીડબેક ફોર્મ પણ આપવામાં આવ્યું. બધી જગ્યાએ આવું હોય એ જરૂરી નથી, પણ અહીંયા જે થયું મલાડ ઈસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં, એની આપણે વાત કરીએ છીએ. તો
એ ભાઈ એટલા ખુશ હતા કે લો, એક તો 12 વાગ્યા પહેલા પ્રવેશ મળી ગયો. ગયા વખતે જે કાઉન્ટર પર 2 કલાક લાગ્યા હતા, પહેલા કાઉન્ટર પર, ત્યાં 7મી 8મી મિનિટે તો કામ પતી ગયું હતું. અને 12 અને 12:10 વચ્ચે તો બીજા વિભાગમાં પણ બધું પૂરું થઈ ગયું હતું. એટલે ફીડબેક ફોર્મમાં એમણે ખૂબ વખાણ કર્યા, 2 લાઈન વધારાની લખી સ્ટાર્સ આપવા ઉપરાંત કે આ સરસ કામ તમે જારી રાખો. હવે આના પછી 2 તબક્કા બીજા હતા, 2 સ્ટેપ્સ બીજા હતા. એમાંનું એક સ્ટેપ હતું ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ફરી આ દસ્તાવેજોની ચકાસણી કરે. ત્યાં હતી ગડબડ. આ છેલ્લા 2 કાઉન્ટરમાં શું થયું કે કાઉન્ટર્સની સંખ્યા સારી એવી હતી, પણ બધા જ કાઉન્ટર કામ કરી નહોતા રહ્યા. અધિકારીઓ એટલે સ્ટાફ ઓછો હતો અને એનો અંદેશો બહાર એમને મળી ગયો હતો, કારણ કે જે બીજા વિભાગમાંથી જ્યારે તેઓ અંદર જઈ રહ્યા હતા ફીડબેક ફોર્મ આપીને, ત્યારે એ અધિકારીએ અમને કહ્યું કે અંદર કદાચ થોડીક વાર લાગશે, પણ ચિંતા નહીં કરતા, કામ વ્યવસ્થિત થઈ જશે. એમનો એ સધિયારો બહુ કામનો હતો, કારણ કે માહોલ પ્રફુલ્લ કરનારો હતો, પણ અંદર હોચપોચ તો હતી જ. બેસવા માટે સીટ નહોતી, એટલા બધા માણસો અંદર પહોંચી ગયા હતા અને દરેક જણ પોતાના વારાની પ્રતીક્ષામાં હતા. તો એ અંદરના કાઉન્ટરમાં વિભાગ નંબર 3, હજી ચોથો બાકી છે, ત્યાં સરકારી અધિકારીઓ ફરી તમારા ડોક્યુમેન્ટ્સ તપાસશે. એના એ જ ડોક્યુમેન્ટ જે બહાર તમે ભર્યા, જ્યાં તમે ફિંગરપ્રિન્ટ્સ આપી, જ્યાં તમે ફોટોગ્રાફ પડાવ્યો, આગળના અધિકારીનું કામ છે આ બધું જ બરાબર છે એ સુનિશ્ચિત કરવાનું. એ અધિકારીઓ જે પણ કાઉન્ટર્સ ચાલુ હતા, એ અધિકારીઓ પૂરી ચપળતાપૂર્વક કામ કરી રહ્યા હતા. પણ જો બધા કાઉન્ટર ચાલુ હોત તો જે ભીડ થઈ હતી, જે ગીર્દી જમા થઈ હતી, એ ના થાત. એનીવે, તો એ ત્રીજા કાઉન્ટરમાં પણ યેન કેન રીતે એમનો નંબર આવ્યો. અને એકવાર તમે કાઉન્ટર પર પહોંચો એટલે ત્યાં તમારે 3 થી 5 મિનિટથી વધારે સમય નથી લાગતો. સમસ્યા છે તમારો નંબર આવવાની. એ કાઉન્ટર પર નંબર આવ્યા પછી 3જી 4થી મિનિટે એ ભાઈનું કામ પતી ગયું અને ગવર્મેન્ટ ઓફિસરે એમને કહ્યું કે હવે તમારો આ છેલ્લા સી સેક્શનમાં, એટલે જે ચોથો સેક્શન છે, એમાં તમારો નંબર આ જ નંબર આવશે. તો આ જ નંબર એટલે એક ટોકન નંબર, એ હું તમને કહેતા ભૂલી ગયો. જ્યારે પહેલા કાઉન્ટરથી પહેલા વિભાગથી અંદર જઈએ ત્યારે આપણને એક ટોકન નંબર આપવામાં આવે, જેમ કે મેં કહ્યું હતું, 100. તો એ ટોકન નંબર તમારો બધે કોમન રહે, ખાલી તમારી બારીઓ વિભાગ પ્રમાણે બદલાતી હોય. તમારે ખાલી નંબર ડિજિટલ સ્ક્રીન ઉપર જે રિફ્લેક્ટ થાય, દાખલા તરીકે 100 નંબર તમારો ટોકન નંબર છે અને હવે તમારો બારીનો નંબર છે 27, તો તમારે 27મી બારી પર જવાનું છે. છેલ્લા વિભાગમાં 8 કાઉન્ટર્સ હતા, પણ એટ એ ટાઈમ માત્ર 4 ચાલી રહ્યા હતા. ઓબ્વિયસલી એને કારણે રફતાર ઓછી થઈ જાય અને ગીર્દી વધતી જાય, પ્રતીક્ષાની યાદી લંબાતી જાય. એ ચોથા કાઉન્ટરમાં પણ છેવટે આ ભાઈનો નંબર આવ્યો. ફરી ત્યાં ડોક્યુમેન્ટ તપાસવા સાથે હવે જૂના પાસપોર્ટ પર આ પાસપોર્ટ રદ થયો છે એ પ્રમાણેનું એક સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું. તો લગભગ 11:15 એમણે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રવેશ કર્યો અને 1:15 આસપાસ તેઓ બહાર આવી ગયા હતા. કહેવાનો મતલબ 1.5 કલાકમાં એમનું કામ પતી ગયું. અને જે પણ કાઉન્ટર્સ ચાલુ હતા, જ્યાં જ્યાં અધિકારીઓ બેઠા હતા, એ લગભગ બધા ખૂબ ચપળતાપૂર્વક કામ કરી રહ્યા હતા. આળસ કે કંટાળો એમના ચહેરા પર નહોતો. બસ એટલું કે જો 4ની બદલે 8 કાઉન્ટર ચાલતા હોય, 10ની બદલે 20 કાઉન્ટર ચાલતા હોય, તો સ્પીડ વધી જાય અને કદાચ જે 1.5 કલાકનો સમય એક વ્યક્તિએ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કાઢવો પડ્યો, એ ઘટીને અડધો જ કલાક થઈ જાય. છતાં આનંદની વાત એ છે કે ક્યાં એક જમાનાના 5-7 કલાક ને ક્યાં આજનો 1.5 કલાક. આપણે આશા રાખીએ કે સરકારી કામ આ રીતે જ ઝડપભેર થતા રહે અને જ્યારથી પાસપોર્ટ સેવા કેન્દ્રની જવાબદારી ખાનગી કંપનીઓને આપવામાં આવી છે, ત્યારથી આ પરિસ્થિતિ ખરેખર
બહેતર થઈ છે. તો તમારે પાસપોર્ટ કઢાવવા જવાનું હોય તો આ 4-5 ટીપ છેલ્લી ફરીવાર યાદ રાખો. ઓનલાઈન અરજી કરો, ઓનલાઈન ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, અપોઇન્ટમેન્ટ લો, પૈસા ભરો, અપોઇન્ટમેન્ટની તારીખે 15 મિનિટ વહેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર પર કમસે કમ પહોંચી જાઓ. તમારા 4 મુખ્ય દસ્તાવેજ એની જ એક ફોટોકોપીની તમારે જરૂર છે, નકલની જરૂર છે. વિના કારણે એક્સ્ટ્રા નકલો અન્ય દસ્તાવેજોની નહીં કઢાવતા, વિના કારણે ફોટોગ્રાફ નહીં પડાવતા. પેન કાર્ડ, આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, અભ્યાસનું જે છેલ્લું સર્ટિફિકેટ હોય એ, અને જો જૂનો પાસપોર્ટ હોય તો એ. આ બધાની એક નકલ તમારા માટે પર્યાપ્ત છે. અને એટલી જ વસ્તુઓ હાથ વગી રાખીને અંદર જશો, તમારો સમય બચશે અને સામે અધિકારીનો જેણે તમારા બિનજરૂરી દસ્તાવેજો જોવામાં સમય નહીં કાઢવો પડે, અને એને કારણે તમારા પછી જેમનો નંબર છે એમનો નંબર વિલંબમાં નહીં પડે. તો આ છે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં હવે ઉપલબ્ધ ખૂબ ફાસ્ટ સર્વિસ. અને હા, એ ભાઈનો પાસપોર્ટ 4 દિવસમાં આવી પણ ગયો ઘરે. હવે વિચારો કે આ કેટલું જબરદસ્ત કહેવાય. ક્યાં આપણે મહિના સુધી પાસપોર્ટની રાહ જોતા રહેતા અને આપણો જીવ તાળવે ચોંટાયેલો રહેતો કે પાસપોર્ટ ક્યારે આવશે કે નહીં આવે, પોલીસ વેરિફિકેશનનું શું થશે. અહીંયા આ બધી સમસ્યાઓનું સરસ નિવારણ આવી ગયું છે. તો પાસપોર્ટ એક જરૂરી દસ્તાવેજ છે. તમારે પહેલીવાર કઢાવવાનો હોય તો આ વિડીયો તમને કામ આવશે. તમે પહેલાં કઢાવ્યો હોય અને રિન્યુઅલ કરાવવાનો હોય તો પણ તમને કામ આવશે. આ વિડીયો બિલકુલ ધ્યાનથી તમે જોયો હશે. કયા દસ્તાવેજોની જરૂર છે, કેટલા દસ્તાવેજોની જ જરૂર છે તમે નોંધ્યું હશે. અને તમારા સગા સ્વજનમાં કોઈને જો પાસપોર્ટ કઢાવવાની ઈચ્છા કે જરૂર હોય એમને તમે આ વિડીયો બિલકુલ શેર કરી શકો છો. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. ધન્યવાદ.